ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી બે ભાગમાં વહેંચાઈ જતા એક રાજકીય તો બીજી બિનરાજકીય કાર્યક્રમો જોવા મળ્યા હતા। બિનરાજકીય આદિવાસી દિવસની ઉજવણીમાં કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિકાસ સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા। ઉમરગામ તાલુકામાં આદિવાસીઓના પરિવારો વિકાસથી વંચિત હોવાનું જણાવવામાં આવ્યું હતું। તેમજ રાજ્યસભાના ઉપદંડક જગદીશ મકવાણાએ હાજરી આપી આદિવાસી દિવસની શુભેચ્છાઓ આપી હતી અને સરકારની યોજનાઓ અંગે વિશેષ માહિતી આપી હતી। સૌપ્રથમ તો આજે વિશ્વ આદિવાસી દિવસ છે તો અમારા સમાજને શુભકામના આપીશ। ખરેખર તો રાષ્ટ્રીય સંયુક્ત સંઘે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે જાહેર કરેલો છે કે એ દિવસે આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસી રોજગારી, આદિવાસી સમાજના માટે જળ, જમીન, જંગલ, શિક્ષણ, પ્રદૂષણ હોય કે પછી આરોગ્ય હોય એવા તમામ મુદ્દા ઉપર આદિવાસી સમાજ એક થાય, ભેગો થાય અને એ દિવસે ચર્ચાઓ કરીને એનો જે પ્રશ્નો છે એનો હલ થાય તેના માટે ભેગા થાય છે। તો ખરેખર આજે તમે જે સવાલ પૂછ્યો છે તેના માટે હું જવાબ આપીશ કે ઉમરગામ તાલુકામાં પ્રદૂષણ એટલા મોટા પાયા પર વધી ગયું છે। કરજગામમાં લાલ પાણી જે નીકળે છે તે મુદ્દા પર હું કહીશ કે ખરેખર તો જે અહીંયાના ધારાસભ્ય છે રમણલાલ પાટકરે ખરેખર અમને કરજગામ સાથે અમારા લોકોને લાલ કરી દીધા છે। તો અમે જ્યારે ભેગા થયા છે તો અમારા આ પ્રશ્ન સદંતર રહેશે।